જ્યારે આજે હું સાંજે ડિમ્પલના ઘરે દૂધ આપવા અને પૈસા લેવા ગયો ત્યારે તેના ઘરનું બારણું ખુલ્લું જ હતું. તેથી હું સીધો જ ઘરમાં જતો રહ્યો. ત્યારે તે પોતાની LED ટીવીમાં ફિલ્મ જોઈ રહી હતી. આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યાર પછી ડિમ્પલને મને કોફી પીવા માટે આપી અને પછી જે થયું જાણીને તમે ચોંકી જશો. કારણ કે ડિમ્પલે મારી સાથે દોસ્ત, મારું નામ વિજય અને મારી હાલ ઉંમર 22 વર્ષની છે. મારા માતા પિતાના મૃત્યુ પછી ઘરની બધી જવાબદારી મારા સર ઉપર હતી. મતલબ કે ઘરમાં મોટો હું અને મારા કરતાં 4 વર્ષની નાની એક બહેન છે. હું મારા અભ્યાસ સાથે હું એક દૂધની ડેરીમાં નોકરી પણ કરતો હતો. હું દરરોજ સવારે 4 વાગ્યે ઉઠતો અને નોકરી પર જતો રહેતો. હું એક શહેરના લોકોને સવારમાં દૂધ આપતો. મારી ગોકુળધામ સોસાયટીમાં રહેતા લોકોને દરરોજ દૂધ આપવાની નોકરી હતી. આ સોસાયટીમાં લોકો ખૂબ જ સારા હતા. આ સોસાયટીમાં લગભગ આશરે 40 ઘર હતા. બધા લોકો મને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. વાર તહેવાર હોય ત્યારે આ સોસાયટીના લોકો મને ખૂબ જ મીઠાઈઓ આપતા, કારણ કે તેમને ખબર હતી કે હું એક ગરીબ પરિવારનો છું. સવારે 4 વાગ્યે નોકરી પર જતો અને 9 વાગ્યે ઘરે પાછો આવતો. ત્યાર પછી હું કોલેજ જતો અને સાંજે 7 વાગ્યે પાછો નોકરી પર જતો. આજે રાતના 9 વાગ્યે ઘરે આવતી મારી બહેન મને સાંજનું ટિફિન બનાવીને આપતી. આમ કરતાં કરતાં આ ડેરીમાં નોકરી કરતાં મને 2 વર્ષ થઈ ગયા અને ડેરીના માલિકે મને સારો એવો પગાર પણ આપતા, જેથી હું મારા પરિવારનું ભરણ પોષણ કરી શકતો. પરંતુ એક દિવસ જ્યારે હું સોસાયટીમાં દૂધ આપવા માટે ગયો ત્યારે જશુભાઈ સાહેબે મને કહ્યું કે વિજય, કાલે હું અને મારો પરિવાર આ ઘર છોડીને જઈ રહ્યા છીએ, પરંતુ આ ઘર મેં ભાડે આપ્યું છે. તો કાલે એ લોકો આવે ત્યારે તું એમને વાત કરી લેજે, એમને દૂધ જોઈએ છે કે નહીં. ત્યારે જશુભાઈને મેં કહ્યું ઠીક છે એમ કહીને હું જતો રહ્યો અને બીજે દિવસે મેં તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી એક માણસ બહાર આવ્યો. તો મેં તેમને કહ્યું કે હું આ સોસાયટીમાં દૂધ આપું છું. જો તમારે સવારે સાંજ દૂધ લેવું હોય તો તમારું નામ લખાવવું પડશે. ત્યારે તેમણે મને કહ્યું કે હા, 500 ગ્રામ સવારે સાંજ દૂધ લેવાનું છે, પરંતુ મારા ઘરે મારી પત્ની હશે, કારણ કે મેં હૈદરાબાદમાં એક કોન્ટેક્ટ લીધો છે જ્યાં હું જવાનો છું. એટલા માટે તું મારી પત્નીનું નામ લખ. મારી પત્નીનું નામ ડિમ્પલ છે. ત્યારે મેં કહ્યું સવાર સાંજ હું તમારી પત્નીને દૂધ આપીશ. ત્યારે મેં માણસે કહ્યું પૈસા પણ મારી પત્ની જોડેથી લઈ લેજે. ત્યારે મેં કહ્યું કે ઠીક છે એમ કહીને હું ચાલ્યો ગયો અને બાકીના ઘરમાં દૂધ આપીને પાછો ઘરે આવ્યો. અને પછી જ્યારે હું ડિમ્પલના ઘરે દૂધ આપવા ગયો તો મારી રાહ જોઈ રહી હતી અને મને કહેતી હતી કે કોઈ તકલીફ હોય તો મને જરૂર કહે. કોઈ મારી તકલીફ. જ્યારે મેં કહ્યું તમારો આભાર. આ જમાનામાં લોકો બીજાના દુઃખની ક્યાં કોઈ કિંમત છે. તમે સારા કહેવાય કે મારી મદદ કરવા તૈયાર છો. એમ કહીને મેં ડિમ્પલને દૂધ આપીને હું આગળ વધ્યો. હું જ્યારે પણ ડિમ્પલને દૂધ આપવા માટે જાઉં ત્યારે ડિમ્પલ એકદમ ટૂંકા વસ્ત્રો જ પહેર્યા હોય છે. જોઈને હું નીચે જોઈ લેતો. ત્યારે ડિમ્પલ મને કહેતી કે વિજય, આ બધું તો આજના જમાનામાં નોર્મલ કહેવાય. જો ને મારા પતિ પણ છેલ્લા 1 અઠવાડિયાથી બહાર છે અને હું કોની પાસે ટાઈમ પાસ કરું. ઘરે એકલી રહીને હું કંટાળી ગઈ છું. મેં ડિમ્પલને કહ્યું પૈસા છૂટા આપશો કે પછી સાંજે આપશો? ત્યારે ડિમ્પલે કહ્યું કે સાંજે આપીશ. ત્યારે મેં કહ્યું ઠીક છે એમ કહીને હું આગળ ચાલ્યો. સાંજે હું પૈસા લેવા ગયો ત્યારે ડિમ્પલના ઘરનું બારણું ખુલ્લું જ હતું. તેથી હું સીધો જ ઘરમાં જતો રહ્યો. તે પોતાની LED ટીવીમાં ટીવી જોઈ રહી હતી. હું મૂવી જોઈને ચકિત થઈ ગયો. ત્યારે પછી હું ઘરની બહાર નીકળવા ગયો અને બહાર આવીને મેં ડિમ્પલને બૂમ પાડી અને કહ્યું કે દૂધ આપવા અને પૈસા લેવા આવ્યો છું. ત્યારે ડિમ્પલે એકદમ ટૂંકા વસ્ત્રો પહેરીને મારી પાસે આવી અને મને કહેવા લાગી કે વિજય, અંદર આ, હું તારા માટે 1 કપ કોફી બનાવું. ત્યારે મેં કહ્યું કે ના, મારે હજુ ઘણું બધું કામ છે. તેમ છતાં પણ તેણે મને આગ્રહ કર્યો. તે મને અંદર ખેંચવા લાગી. ત્યારે હું ના ન પાડી શક્યો અને ઘરની અંદર ગયો. તો થોડી વાર પછી ડિમ્પલ મારા માટે એક કોફી લઈને આવી. તેના ચહેરા પર એક અલગ જ મુસ્કાન હતી, જાણે આજે મને કેદ ના કરી લીધો હોય. ત્યાર પછી મેં તે કોફી પીધી અને થોડી વાર પછી મને ચક્કર આવવા લાગ્યા. હું પોતાના પરનો કાબુ ગુમાવી રહ્યો હતો. ત્યાર પછી મને કંઈ જ ખબર ના રહી અને હું બેભાન થઈ ગયો. પણ જ્યારે હું જાગ્યો ત્યારે મને પેટમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો અને મારાથી બરાબર ચાલી પણ શકાતું ન હતું. હું સમજી ન રહ્યો હતો કે મારી સાથે શું બની રહ્યું છે. તો મિત્રો, તમે સમજી ગયા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોમાંથી જતા પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આભાર. થેન્ક યુ. કાલે મળશું પાછું.